પ્રકાશ, પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ। નમસ્કાર। કલોલમાં જમિયતે ઉલેમા હિન્દ દ્વારા 32 દિવ્યાંગ લાભાર્થીઓને નિઃશુલ્ક વ્હીલ ચેરનું વિતરણ કરવામાં આવ્યું। કલોલ ખાતે જમિયતે ઉલેમા હિન્દ અને જમિયતે ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે એક કદમ ઇન્સાનિયત કી ઓર અભિયાન અંતર્ગત માનવતા સભર સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 20 ઓગસ્ટ 2026ના રોજ સવારે 10 કલાકે યોજાયેલા આ સેવાકીય કાર્યક્રમમાં સંપૂર્ણપણે વિકલાંગ અને જરૂરિયાતમંદ લાભાર્થીઓને નિઃશુલ્ક વ્હીલચેરનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવાકીય પહેલ અંતર્ગત જેઠલાદ, કડી અને કલોલ વિસ્તારના કુલ 32 દિવ્યાંગ અને જરૂરિયાતમંદ લાભાર્થીઓને મફત વ્હીલચેર આપવામાં આવી હતી। જમિયતે ઉલેમા હિન્દ દ્વારા સમાજના જરૂરિયાતમંદ અને વંચિત વર્ગના લોકો માટે સમયાંતરે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે। વ્હીલચેર જેવી ઉપયોગી સહાય મળવાની દિવ્યાંગ લાભાર્થીઓ માટે દૈનિક જીવનમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે સરળતા રહેવાની સાથે પરિવારના સભ્યો પર ની નિર્ભરતા અને અમુક અંશે ઘટે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। આ પ્રસંગે જમિયતે ઉલેમા હિન્દ કલોલ સંસ્થાના પ્રમુખ મૌલાના હુજેફા મંસૂરી દ્વારા કરવામાં આવી રહેલા સમાજલક્ષી અને સેવાકીય કાર્યોની મુસ્લિમ સમાજના આગેવાનો તથા ઉપસ્થિત લોકોએ પ્રશંસા કરી હતી। આ કાર્યક્રમમાં પ્રમુખ મૌલાના હુજેફા મંસૂરી સહિત ઉપપ્રમુખ મૌલાના સૈફુદ્દીન, મૌલાના સમીર, ઇસ્માઇલ પઠાણ, ઇરશાદભાઈ, માસ્ટર જાકીર, બીબાલભાઈ હાજર રહ્યા હતા। જમિયતે ઉલેમા હિન્દ અને જમિયતે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવેલી આ માનવતાવાદી કામગીરીને જેઠલાદ, કડી અને કલોલ વિસ્તારના 32 જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને સીધો લાભ મળ્યો હતો। દીપમાલા ન્યૂઝ, કલોલ।